નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો મહિલા ટી20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો। મહિલા ટી20 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો। દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 58 રનથી હરાવ્યું હતું। પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ભારતને 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો। જવાબમાં ભારતીય ટીમ 19 ઓવરમાં 102 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી। ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને 20 ઓવરમાં 4 વિકેટે 160 રન બનાવ્યા હતા। સુઝી બેટ્સ અને જ્યોર્જિયા પ્લિમરે ટીમને સારી શરૂઆત અપાવી હતી। બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 67 રનની ભાગીદારી થઈ હતી। સોફી ડિવાઇન 57 અને મેડી ગ્રીન 5 રન બનાવીને અણનમ રહી હતી। ભારત તરફથી રેણુકાએ 2, અરુંધતી અને આશા શોભનાએ 1-1 વિકેટ લીધી હતી।